અને ધગ ધગ થવા લાગ્યું. વાલી પુત્ર વાલી ખૂબ બળવાન હતો, પણ રાવણ ખૂબ હોશિયાર હતો. તરત રાવણ ઊભો થઈ અને ભેટવા આવ્યો કે અંગદ, તું આ તો મારા મિત્રનો પુત્ર છે. જો વાલીના મિત્ર થઈ ગયા. અંગદ, વાલી તો મારો મિત્ર હતો, વાલી સાથે મારે સંધિ હતી, અને મેં સાંભળ્યું છે કે રામે પાછળથી બાણ માર્યું છે અને વાલીની હત્યા કરી છે, વાલીનો વધ કર્યો છે અને સુગ્રીવને રાજ આપ્યું છે. તો આ કપટ સુગ્રીવે કરાવ્યું. અને તું અંગદ હજી નાનો છે, તું બાળક છે. હવે રાવણ સમજાવે છે, અંગદ એક કામ કર, તું છાનો માનો રામનો વધ કરી દે. તું મારા પક્ષમાં આવી જા, તું રામનો વધ કરી દે અને હું તને રાજ પાછું અપાવું, હું તને રાજ પાછું અપાવું. અંગદ કહે છે કે હે રાવણ, તું ચાર વેદનો જાણકાર છે. મારા પિતા મારો હાથ ભગવાનના હાથમાં સોંપીને ગયા છે. મારે કિષ્કિંધા નહીં, આખું બ્રહ્માંડનું રાજ જોઈતું નથી. મારે ભગવાનના હાથ સિવાય મારે બ્રહ્માંડનું રાજ જોઈતું. રાવણ ખૂબ સમજાવે છે. ત્યારે અંગદ કહે છે કે રાવણ, મેં સાંભળ્યું છે આ સંસારમાં રાવણ કેટલા? જેમ પેલા ભરદ્વાજ મુનિ કહે છે કે સંસારમાં રામ કેટલા? એ જ પ્રશ્ન આવ્યો, છેલ્લે આવ્યો, એ પ્રથમ આવ્યો. હવે છેલ્લે કહે છે અંગદ કે આ સંસારમાં રાવણ કેટલા? રાવણ ઊભો થઈને કહે છે કે અંગદ, એક જ રાવણ છે, એક જ લંકાપતિ રાવણ. બીજો કોઈ રાવણ હોઈ શકે? તો અંગદ કહે છે કે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું અને એને 6 મહિના બોધિત રાખ્યો, એ રાવણ કયો? એ રાવણ કયો? મને જવાબ આપ. રાવણ કઈ બોલતો નથી. ઇન્દ્રજીત શરમાઈ જાય છે. પછી કહે છે, એક રાવણ મારા પિતા સાથે યુદ્ધ કરવા આવ્યો હતો. મારા પિતા પંપા સરોવરમાં ભગવાન સૂર્યને અંજલિ આપી રહ્યા હતા. વાલી પંપા સરોવરમાં અંજલિ આપતો હતો સૂર્યનારાયણને. એ વખતે રાવણ આવી કે વાલી યુદ્ધ આપ, યુદ્ધ આપ. પણ વાલી ભગવાન સૂર્યનો મંત્ર બોલતો હતો. એ વખતે રાવણને પકડી અને એની કાખમાં દાબી દીધો. એની કાખમાં અને રાવણને મહેલમાં લાવ્યો અને હાથ છોડ્યા એટલે રાવણ પડી ગયો. પણ કે હું એ વખતે કોડિયામાં હતો. આ વાત મારી માએ કીધી છે. મારી માએ મને કીધું કે અંગદ, લંકાના રાવણને મેં તારા કોડિયા ઉપર બોધ્યો હતો.